રાધા કૃષ્ણ વિશેની આ ખાસ વાત શું તમે જાણો છો? રાધા કરતા ઉંમરમાં નાના છે કૃષ્ણ. શાસ્ત્ર અનુસાર રાધાનો જન્મ ભાદરવા મહિનામાં શુક્લ પક્ષની અષ્ટમી તિથિના રોજ થયો હતો. આ તિથિ ભગવાન શ્રી કૃષ્ણની જન્મતિથિના 15 દિવસ પછી આવે છે. પુરાણો અનુસાર દેવી રાધાનો જન્મ ભગવાન શ્રી કૃષ્ણ પહેલા થયો હતો અને તે કૃષ્ણ કરતા ઉંમરમાં પણ મોટા છે. કૃષ્ણ જન્મમાં આવી હતી રાધા. એક કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ પર દેવી રાધા પોતાની માતા કીર્તિ સાથે નંદગામ આવી હતી. આ સમયે રાધા 11 મહિનાની હતી. સંકેતમાં થઈ હતી પહેલી મુલાકાત. રાધા અને શ્રીકૃષ્ણ જ્યારે યુવાન થયા ત્યારે સંકેત નામના ગામમાં તેમની પહેલી મુલાકાત થઈ હતી. આ ગામ આજે બરસાના અને નંદગામની વચ્ચે આવે છે. અહીં દર વર્ષે રાધાષ્ટમીથી લઈને ચતુર્દશી તિથિ સુધી ભવ્ય આયોજન થાય છે અને મેળો લાગે છે. બંનેના વિવાહની છે સ્ટોરી. રાધા કૃષ્ણ વિશે એવું કહેવામાં આવે છે કે તેમના લગ્ન થયા નહોતા, પરંતુ ગર્ગ સંહિતા અનુસાર વ્રજભૂમિમાં ભંડીર નામનું એક સ્થાન છે, જ્યાં સ્વયં બ્રહ્માજીએ પુરોહિત બનીને રાધા સાથે શ્રીકૃષ્ણનો વિવાહ કરાવ્યો હતો. આવી રીતે મનાવી રાધાને. બરસાનામાં એક ગામ છે માનગઢ. આ ગામ વિશે એવું કહેવાય છે કે એકવાર રાધા શ્રી કૃષ્ણથી એવી નારાજ થઈ કે શ્રી કૃષ્ણએ તેમને મનાવવા માટે લાખ કોશિશ કરી હતી. આ કારણે સ્થાનને માનગઢ કહેવાય છે. રાધા રૂકમણીની થઈ હતી મુલાકાત. નંદગામથી ગયા પછી રાધા અને શ્રી કૃષ્ણ લૌકિક રૂપથી માત્ર એકવાર જ મળ્યા હતા. આ મિલન કુરુક્ષેત્રમાં થયું હતું. સૂર્યગ્રહણના અવસર પર શ્રી કૃષ્ણ માતા યશોદા સાથે રાધા કુરુક્ષેત્રમાં આવી હતી. અહીં જ પહેલીવાર રાધા અને રૂકમણીની મુલાકાત થઈ હતી. રૂકમણીએ લીધી હતી પ્રેમની પરીક્ષા. રૂકમણીએ રાધા કૃષ્ણના પ્રેમને પારખવા માટે રાધાને ગરમ દૂધ પીવા માટે આપ્યું હતું. ગરમ દૂધ પીવાથી દેવી રાધાને કશું જ ના થયું, પરંતુ શ્રીકૃષ્ણને ફોલ્લા થઈ ગયા હતા. શ્રીકૃષ્ણ પહેલા લેવું રાધાનું નામ. ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે તેના નામ પહેલા દેવી રાધાનું નામ લેવું જોઈએ. રાધા નામ સાંભળીને તેનું મન પ્રસન્ન થાય છે. જે ભક્ત માત્ર શ્રી કૃષ્ણનું નામ લે છે તેનાથી કષ્ટ થાય છે. આ જ કારણ છે કે શ્રીકૃષ્ણ પહેલા રાધાનું નામ લેવું જોઈએ. તો મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો. જો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડિયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.